હેલો ફ્રેન્ડ્સ, એમાઇન્સ ચેપ્ટરનું રિવિઝન લેક્ચર છે. પહેલાં આપણે થિયરી પોર્શનનું રિવિઝન અને પછી ક્વેશ્ચન્સનું રિવિઝન એ રીતે કરશું. તો અહીંયા અત્યારે હું ક્વેશ્ચન્સનું રિવિઝન કરાવું છું, એટલે ક્વેશ્ચન્સ છે એ લઈ લઈશ. પછી થિયરીનું રિવિઝન છે એ અલગ પાછું કરશું આપણે, એટલે પછી તમે એ બે કમ્બાઈન કરી દેજો. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે મોસ્ટલી મેં જે પસંદ કર્યા છે પીવાયક્યુઝ છે, એટલે પીવાયક્યુ બધા લઈ લઈએ અહીંયા અને સ્ટાર્ટ કરીએ આપણે. આમ તો આ ક્વેશ્ચન છે એ જીઓસી નો છે અને okay, uranium ion involved in the bromination of aniline is, so which ions are involved in bromination reaction એવું કહેવા માંગે છે. અહીંયા આગળ આપણે જોઈ લઈએ તો એક તો અહીંયા આગળ NH2 આવશે. તો એનિલિન અને આ જે એનિલિન છે એની Br2 ના Br+ સાથે રિએક્શન થતી હોય તો એ Br+ સાથે રિએક્શન થાય. એનિલિન NH2 ગ્રુપ ઇઝ અ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ. બરાબર, એનિલિનમાં NH2 ગ્રુપ છે એ ઓર્થોપેરા નિર્દેશક છે. તો આ જે પાઈ ઇલેક્ટ્રોન છે એ આને ડોનેટ કરી અને બોન્ડ ફોર્મ કરાવશે. એટલે એ જે બોન્ડ ફોર્મ થશે તો આ રીતે Br અહીંયા NH2 લોન પેર અને અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. તો આ જે લોન પેર છે એ અહીંયા આગળ ડોનેટ કરશે તો એનાથી આ ટાઈપનો ડબલ બોન્ડ NH2 પ્લસ આ H અને Br. તો આ સ્ટ્રક્ચર પણ પોસિબલ છે, આ સ્ટ્રક્ચર પણ પોસિબલ છે. સેકન્ડ, જો પાઈ બોન્ડ છે એ પેરા પોઝિશન ઉપરથી Br+ ને મળે, એટલે બોન્ડિંગ છે એ પેરા પોઝિશન ઉપર આવતું હોય તો બીજી એક પોસિબિલિટી આવે એ આ ટાઈપની આવે. અહીંયા પ્લસ ચાર્જ આવે, ડબલ બોન્ડ, અહીંયા NH2 થશે. બરાબર, અને આ પાઈ બોન્ડ છે એ આ બાજુ શિફ્ટ થાય, ડબલ સિંગલ પ્લસ છે તો એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે ને અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે તો આ લોન પેર આને મળી જાય. એટલે અહીંયા આગળ આ જે સી ઓપ્શન છે એ ટાઈપનું સ્ટ્રક્ચર ફોર્મ થાય. એટલે આ પણ પોસિબલ છે. બરાબર, એક આ પોસિબલ છે. નેક્સ્ટ હજુ જોઈએ તો એની અંદર આ જે પાઈ બોન્ડ છે આ સાઈડ થી, એટલે ઇન શોર્ટ આના ઉપર તો બોન્ડ જે ફોર્મ થશે, જે સ્ટ્રક્ચર આવશે એ શું થઈ જશે, આ H Br ડબલ બોન્ડ NH2 આમ થઈ જશે. બરાબર, એટલે આ જે સ્ટ્રક્ચર છે બી અને આ સ્ટ્રક્ચર સિમિલર સ્ટ્રક્ચર છે, એટલે બે પોસિબલ છે. બરાબર, તો આ A, B and C, these three structures are possible, but in this structure you can see that Br is formed bond at meta position. બરાબર, આ સ્ટ્રક્ચરમાં Br છે એ મેટા સ્થાન ઉપર જોડાય છે. તો મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ તો છે નહીં NH2, એટલે આ પોસિબલ નથી. એટલે આમ જોવા જાવ તો મલ્ટી કરેક્ટ ટાઈપનો ક્વેશ્ચન થયો કે જેની અંદર A, B અને C કરેક્ટ છે, D ઇનકરેક્ટ છે. એ ક્વેશ્ચનને અલગ અલગ ફોર્મેટમાં પૂછી શકાય. ફોર એક્ઝામ્પલ સેમ ક્વેશ્ચન પૂછવો છે પણ ડિફરન્ટ વેમાં, તો વિચ ઇઝ ઇનકરેક્ટ સ્ટ્રક્ચર એમ પૂછી લે. બરાબર, કયું શક્ય નથી. પછી એમ પણ પૂછી શકાય કે અહીંયા 1 2 3 4 કરી નાખે અને અહીંયા નીચે ABCD માં ઓપ્શન A માં 1 2 3 1 2 2 3 2 4 એવી કંઈક આપી દે.
તો એ રીતે પણ ક્વેશ્ચન બની શકે. બરાબર. તો આ ક્વેશ્ચન છે સિમ્પલ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપના રિગાર્ડિંગ ક્વેશ્ચન હતો. બરાબર. NH2 ની જગ્યાએ બીજું કોઈ ગ્રુપ લઈને પણ આ જ ટાઈપના ક્વેશ્ચન છે એ બનાવી શકાય. તો એ તમારે પાછું એ પ્રમાણેની પ્રેક્ટિસ છે એ જોઈ લેવાની અથવા તો એ રીતે મેન્ટલી પ્રિપેર્ડ રહેવાનું. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો which of the following species are involved in the carbyl amine test? તો કઈ સ્પીસી કયો ઘટક છે એ કાર્બાઇલ એમાઇન કસોટીમાં ભાગ લેતો હશે એમ કહેવા માંગે છે. તો આની અંદર કાર્બાઇલ એમાઇન ટેસ્ટ ઇટ ઇઝ ફોર 1 degree amine R bond NH2. તો R bond NH2 plus CHCl3 plus KOH or 3 mole of KOH. તો 1 degree amine માટેની આ ટેસ્ટ છે કાર્બાઇલ એમાઇન ટેસ્ટ. CHCl3 plus 3 KOH, R bond N triple bond C આવે, આઇસોસાયનાઇડ ફોર્મ થાય plus 3 KCl બરાબર plus 3H2O આમ થઈ જશે. બરાબર. તો આ આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ છે એ એઝ અ પ્રોડક્ટ ફોર્મ થાય. રિએક્ટન્ટ એઝ અ રિએક્ટન્ટ શું યુઝ થાય? CHCl3. તો ક્વેશ્ચન ની અંદર કદાચ કોઈ ચેન્જ કરીને પૂછવું હોય પ્રોડક્ટ સાઈડમાં શું ફોર્મ થાય, રિએક્ટન્ટ સાઈડમાં શું યુઝ થાય અથવા તો કયો રિએજન્ટ છે એ યુઝ થાય, એ રીતે આ ક્વેશ્ચન છે એને વધારે ક્લેરિટી સાથે પૂછી શકાય. એટલે પ્રક્રિયક કયો છે કે નિપજ બાજુ શું મળશે એવી રીતના ક્વેશ્ચન છે એ આવી શકે. What is the name of red azodie? તો રેડ એઝોડાઈ તો એ બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન માટે છે. તમને જ્યારે એઝોડાઈ ટેસ્ટ કરાવી ત્યારે આ વાત થઈ હોય કે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ છે તો એ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ અને એની રિએક્શન છે એ રિએક્શન જો બીટા નેપ્થોલ સાથે થાય અહીંયા આગળ બરાબર તો આલ્ફા પોઝિશન અને આ બીટા પોઝિશન ઇટ ઇઝ નોન એઝ બીટા નેપ્થોલ. તો બીટા નેપ્થોલ સાથે આની રિએક્શન થશે અને જે પ્રોડક્ટ ફોર્મ થશે તો એ આપણને રેડ એઝોડાઈ કમ્પાઉન્ડ છે એ બનાવશે કે જેમાં અહીંયા આલ્ફા પોઝિશન ઉપર આ N ડબલ બોન્ડ N છે એ બોન્ડ ફોર્મ કરશે. બરાબર. તો અહીંયા રેઝોનન્સ ને લીધે અને આની પ્લસ M ઇફેક્ટ ના લીધે આ પોઝિશન ઉપર N ડબલ બોન્ડ N આવશે. તો એ રીતના આપણને પ્રોડક્ટ જે છે એ આ પ્રમાણેની મળશે. એટલે બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન એવો કમ્પાઉન્ડ છે એ મળશે. બરાબર. અહીંયા આગળ મળશે N ડબલ બોન્ડ N બોન્ડ અહીંયા હું C6H5 લખી નાખું છું તો આ ટાઈપ કમ્પાઉન્ડ છે બનશે. સો ઇટ ઇઝ બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન. આ ક્વેશ્ચન છે એ બહુ મસ્ત બનાવીને મૂકેલો છે. Aniline dissolved in dilute HCl is reacted with sodium nitrite at 0 degree Celsius. That means it is a diazonium reaction. Diazonium salt will be formed. એટલે બેન્ઝીન ઉપર N2Cl જે છે એ ફોર્મ થશે એટલું ક્લિયર થયું કારણ કે એનિલિન હતો. તો N2 plus Cl minus benzene diazonium chloride is formed. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને છે. કોની રિએક્શન છે? એનિલિનની. સો ફ્રોમ એનિલિન NH2 બરાબર NaNO2 plus HCl 0 degree Celsius. તો આ મળશે. Further, this solution was added drop wise to a solution containing equimolar mixture of aniline and phenol in dilute HCl. So, drop-wise equimolar mixture of aniline and phenol ની અંદર એડ કરવામાં આવે છે પણ આ aniline and phenol in dilute HCl. So, phenol અને aniline બંને dilute HCl માં લીધેલા છે. Now, you should remember that if phenol is there or aromatic OH compound when it react with benzene diazonium chloride
solvent used, that is NaOH, dilute NaOH, or you can say in basic medium this reaction occurred. બરાબર, આ રિએક્શન છે એ બેઝિક મીડિયમમાં થશે ફિનોલ હોય તો, બરાબર, અને એનિલિન હોય તો એ ડાયલ્યુટ HCl કે H+ ની પ્રેઝન્સમાં થશે. અહીંયા તમને મેન્શન કરી દીધું કે ડાયલ્યુટ HCl ની પ્રેઝન્સમાં રિએક્શન થાય છે, ધેટ મીન્સ એનિલિન will react and phenol will not. ખ્યાલ આવશે? એટલે અહીંયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પ્લસ એનિલિન છે એ રિએક્શન આપશે. હવે નેચરલી એનિલિન રિએક્શન આપશે તો અહીંનો જે H છે એ રિમૂવ થઈ અને આની N2 સાથે બોન્ડિંગ આવશે, એટલે કે પ્રોડક્ટ બનશે NH. આ રીતે બની જશે. હવે સપોઝ કે અહીંયા ડાયલ્યુટ HCl ની જગ્યાએ ડાયલ્યુટ NaOH કરી દે તો ચેન્જ થઈ જાય આન્સર, બરાબર, તો પાછું N ડબલ બોન્ડ N ને OH વાળું આવી જશે. તો આવો કંઈક ચેન્જ છે એ લોકો કરી શકે. અને તમે જો બરાબર PYQs કરતા હો તો તમને એ ખ્યાલ આવશે કે આ લોકો મોટા ભાગે જે PYQs આવી ગયા હોય એ જ પેટર્નમાં ક્વેશ્ચન એમાં કોઈ ચેન્જ કરીને બહુ પૂછતા હોય છે. એટલે આઈડિયા તમને ત્યાંથી મળી જાય જો તમે પ્રોપર વેમાં એ રીતે કામ કરો તો. એટલે આ ક્વેશ્ચન આવી ગયો. જોવો તો અહીંયા કલરલેસ કમ્પાઉન્ડ છે, બરાબર, કલરલેસ. પ્રોડક્ટ P છે, NaNO2 + HCl 0 to 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર રિએક્શન થાય છે. પહેલી વસ્તુ એ NaNO2 HCl ને 0 to 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર રિએક્શન થતી હોય તો મોસ્ટ પ્રોબેબલી અહીંયા રિએક્ટન્ટ એનિલિન હોવો જોઈએ, અથવા બેન્ઝીન ઉપર ડાયરેક્ટલી NH2 આવેલું હોય એ પ્રોબેબિલિટી વધારે કહેવાય, બરાબર. બીટા નેપ્થોલ એન્ડ NaOH, નાઉ ઇટ ઇઝ વિથ શ્યોરિટી કે ભાઈ બેન્ઝીન ઉપર NH2 તો છે જ, કારણ કે બીટા નેપ્થોલ છે. અહીંયા જો એલિફેટિક એમાઇન હોત તો એલિફેટિક એમાઇન છે એમાંથી તો આલ્કોહોલ બની જતો હોત, રાઈટ. એટલે અહીંયા એનિલિન તો હોવું જોઈએ. અચ્છા, આગળ વધીએ હવે તો એ બીટા નેપ્થોલ સાથે કલરલેસ સોલિડ કમ્પાઉન્ડ આપે છે એવું કહેવા માંગે છે, બરાબર, રંગવિહીન સોલિડ કમ્પાઉન્ડ બને છે. Br2H2O સાથેની રિએક્શન થી C7H6NBr3. નાઉ ધીસ Br3, તો એક તો બેન્ઝીન ઉપર NH2 એનિલિન હોય, Br2 ઇન એક્વિયસ મીડિયમ રિએક્શન થતી હોય તો 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન બને અને 3Br બોન્ડ Br3 છે એટલે એ પોસિબિલિટી એક જ થઈ કે 2,4,6 પોઝિશન ઉપર Br બોન્ડ ફોર્મ કરે. હવે 2,4,6 પોઝિશન ઉપર Br છે એ બોન્ડ ફોર્મ કરતો હોય તો જે એક મિથાઇલ બાકી રહ્યો એ મિથાઇલ કઈ પોઝિશન ઉપર હોય તો કે ઓર્થોપેરા ઉપર તો પોસિબલ નથી, કારણ કે તો જ ઓર્થોપેરા ઉપર Br આવી શકે, રાઈટ. એટલે હવે પોઝિશન કઈ બાકી રહી? મેટા. એક તો NH2 હોવો જોઈએ અને મેટા ઉપર CH3 હોય તો જ ડાયએઝોટાઇઝેશન ને બીટા નેપ્થોલ નહીં થાય. 2 degree amine react with NaNO2 plus HCl in a different manner. આ રીતે રિએક્શન નહીં કરે, થોડી અલગ રીતે રિએક્શન કરશે. કયું? 2 degree amine હશે એ. ક્લિયર થઈ ગયું છે, બરાબર. તો અહીંયા મેટા શું કહેવાય 3 મિથાઇલ એનિલિન. સિમ્પલ ક્વેશ્ચન છે એટલે આમાં આપણે કંઈ નથી બહુ ઊંડા ઉતરતા. NH2 છે એનું એસિટાઇલેશન કરીને NHCO CH3 અને Br2 ઇન એસિટિક એસિડ લઈએ તો પેરાબ્રોમો ઇઝ ધ મેજર પ્રોડક્ટ. આમાં ધ્યાન એ રાખવાનું કે ઓર્થો પ્રોડક્ટ ફોર્મ જ નથી થતી એવું નથી કહેતા, પણ જો ઓર્થો અને પેરાની કમ્પેરિઝન આપેલી છે અને A and B બોથ એવો કોઈ ઓપ્શન અવેલેબલ નથી, that means you have only one option, that is parabromo. Okay, if A and B both option is available and in the reaction there is not any clarification that reacts major product about any major product, તો તમારે A and B both લેવું જોઈએ. ખ્યાલ રહેશે. અને
જો ઓપ્શન જ ન આપેલો હોય એવો તોય મેજર પ્રોડક્ટ જે હોય એ જ લખાય આન્સરમાં. આટલું ધ્યાન રાખવાનું છે. બરાબર. જો તમને એ અને બી બંને ઓપ્શન છે અને અહીંયા મુખ્ય નિપજ એવું ક્લિયર નથી કરેલું તો તમારે એ અને બી બંને વાળો ઓપ્શન લેવાનો. જો એમાં મેન્શન કરેલું હોય મુખ્ય નિપજ તો પેરાવાળી લેવાની. મુખ્ય નિપજ એવું ઓપ્શન એવું ક્લિયર નથી કર્યું પણ પાછું એ અને બી બંને ઓપ્શન નથી તો પણ પેરા જ લેવાનું. બને તો મુખ્ય નિપજ તરીકે પેરા. બરાબર. હા, આ ક્વેશ્ચન છે એ a compound with molecular mass 180 acylated with CH3COCl to get a compound with molecular mass 390. The number of amino groups present per molecule of the former compound is. તો એમિનો ગ્રુપ કેટલા પ્રેઝન્ટ હશે એમ ક્વેશ્ચન છે. બરાબર. તો આને આપણે જરા સમજીએ. એટલે પહેલો એ સમજો કે અહીંયા આગળ સપોઝ કે R બોન્ડ NH2 પ્લસ CH3COCl આ આપણે એવું માની લઈએ કે એક્સેસ એમાઉન્ટમાં છે. તો R બોન્ડ NHCOCH3 પ્લસ HCl થવાનું. તો પહેલા તો આ રિએક્શન એસાઇલેશન ખબર હોવી જોઈએ પહેલી વસ્તુ. અહીંયા આગળ R બોન્ડ NH2 મેં NH2 એક જ લીધા છે. આપણને એવું ક્લેરિફિકેશન નથી આપ્યું. ખરેખર તો આપણે એ ફાઇન્ડ કરવાનું છે કે હાઉ મેની NH2 ગ્રુપ ઓર NH ગ્રુપ ઇઝ પોસિબલ ઇન ધીસ રિએક્શન. એ તો ફાઇન્ડ કરવાના છે નંબર ઓફ એમિનો ગ્રુપ. બરાબર. તો એ નંબર ઓફ એમિનો ગ્રુપ છે એ ફાઇન્ડ કરવા માટે જેટલા નંબર ઓફ CH3CO ગ્રુપ છે અને રિએક્શનમાં પાર્ટિસિપેટ થયા હોય એટલા એમિનો ગ્રુપ હોય. કારણ કે બીજા કોઈ સાથે રિએક્શન નહીં કરે, બીજા કોઈ ગ્રુપ પ્રેઝન્ટ છે એવી કોઈ ઇન્ફોર્મેશન નથી. એટલે આપણે એવું જ સમજવાનું રહે કે NH2 જ છે અથવા NH છે કે જેમાં HCl રિલીઝ થઈ જશે અને આ પ્રોડક્ટ ફોર્મ થશે. તો હવે આપણને એવું કહે છે કે RNH2 આનો મોલર માસ છે 180. જે પ્રોડક્ટ ફોર્મ થાય છે એનું મોલર માસ છે 390. તો નેચરલી જે મોલર માસ ઇન્ક્રીઝ થયું that is because of CH3CO ગ્રુપ. એટલે એટલા CH3CO ગ્રુપ છે એ આવ્યા હશે, એન્ટર થયા હશે, એનો આઈડિયા આપણને આવશે એના ઉપરથી. બરાબર. જો એક જ CH3CO ગ્રુપ એન્ટર થતું હોત તો ઓનલી 43 માસ છે. CH3CO ગ્રુપ છે એનું માસ કેટલું થાય 43. તો એપ્રોક્સ જે મોલર માસ ઇન્ક્રીઝ થવું જોઈએ એ કેટલું થવું જોઈએ 43 જેટલું કે 42 જેટલું વિચારીને કયો. યસ, કેટલું થવું જોઈએ 42. રીઝન શું છે તો કે આ RNH2 માં 180 છે ને. જ્યારે અહીંથી રિએક્શન થઈને પ્રોડક્ટ ફોર્મ થશે ત્યારે એક હાઇડ્રોજન તો રિમૂવ થઈ જશે. તો એક હાઇડ્રોજન રિમૂવ થશે તો જે એડિશન થયું હોય તો 42 નું જ હશે ને. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? જો એક જ મોલ હોય NH2 તોની વાત છે તો 42 એડ થશે 180 માં. ક્લિયર થયું? હવે શું કહે છે તો હવે આપણે એ ફાઇન્ડ કરી લઈએ કે ટોટલ માસ ઓફ CH3CO ગ્રુપ ઇઝ ઇક્વલ ટુ, તો શું થઈ જાય 390 માઇનસ 180 કેટલા થઈ જશે 210. આમ થશે. બરાબર. તો હવે
mass of 1 CH3CO group is equal to 43. પણ મારે જ્યારે હું આ ટોટલ માસ આવ્યું ને CH3CO ગ્રુપ જેટલા એડ થઈ ગયા હશે એનું આટલા CH3CO ગ્રુપ એટલા ગ્રામ CH3CO ગ્રુપ એડ થયા હશે. પણ મેં હમણાં તમને સમજાવ્યું એમ કે આ ભલે 43 છે પણ અહીંથી એક હાઇડ્રોજન રિલીઝ થશે ને તો જેટલી જગ્યાએ એ હાઇડ્રોજન રિમૂવ કરીને તે CH3CO ગ્રુપ એન્ટર થયો હશે તો એટલું તો મારે માઇનસ કરી દેવું પડે, બરાબર. પણ મને એ નથી ખબર કે કેટલા છે નંબર ઓફ, તો હું અહીંયા 43 તો 43 -1 કરી નાખું માસ ઓફ હાઇડ્રોજન તો 42 થઈ જાય. એટલે હવે હું 42 વડે ડિવાઈડ કરું તો મને જે મળે એ નંબર ઓફ CH3CO ગ્રુપ મળે અને જેટલા નંબર ઓફ CH3CO ગ્રુપ હોય એટલા જ નંબર ઓફ NH એમિનો ગ્રુપ હોય. એટલે 210 ડિવાઇડેડ બાય એટલે આપણે અહીંયા જ કરીએ therefore number of CH3CO group is equal to 210 divided by 40 કેટલા થઈ જશે 5, બરાબર. આમ થઈ જશે અને જેટલા નંબર ઓફ CH3CO ગ્રુપ એટલા જ નંબર ઓફ શું હોય એમિનો ગ્રુપ, કારણ કે જેટલા એમિનો ગ્રુપ હશે ત્યાં જ એને બોન્ડ ફોર્મ કર્યો હશે ને એમિનો ગ્રુપ, બરાબર. Next question, easy question છે. Major product obtained in the following reaction is CHCl3 plus KOH. CHCl3 plus KOH તો બે જ રિએક્શન યાદ આવવી જોઈએ, આઈધર કાર્બાઇલ એમાઇન ટેસ્ટ હોય ઓર ફિનોલિક હોય તો એ ફિનોલ સાથે જે CHO તમે ઓવરઓલ એન્ટર કરાવો છો એ વાળી રિએક્શન હોય, બરાબર. શું કહેવાય સેલિસાલ્ડિહાઇડ કે, બરાબર. તો અહીંયા આગળ CHCl3 plus KOH ને NH2 ક્લિયર કટ દેખાય છે તો કાર્બાઇલ એમાઇન ટેસ્ટ થઈ ગઈ. તો CHCl3 અને KOH છે તો એ ફર્સ્ટ સ્ટેપમાંથી પ્રોડક્ટ શું ફોર્મ થશે અહીંયા હું લખી દઉં N ટ્રિપલ બોન્ડ C થાય ને આઇસોસાયનાઇડ. CHCl3 plus KOH કાર્બાઇલ એમાઇન ટેસ્ટ ઇટ ઇઝ ફોર 1 ડિગ્રી એમાઇન એટલે N ટ્રિપલ બોન્ડ C થઈ જશે અને અહીંયા C ડબલ બોન્ડ બોન્ડ CH3 બોન્ડ C ટ્રિપલ બોન્ડ, બરાબર. હવે આનું જ્યારે પેલેડિયમ ચારકોલ એન્ડ હાઇડ્રોજન ધેટ મીન્સ રિડક્શન, બરાબર. તો આ રિડક્શન થાય તો રિડક્શન આમાં BaSO4 કે એવું નથી આપ્યું, નહીતર રિડક્શન કોઈ એકનું જ કરી શકે. અહીંયા પેલેડિયમ ચારકોલ અને હાઇડ્રોજન છે તો પેલેડિયમ ચારકોલ અને હાઇડ્રોજન છે તો રિડક્શન N ટ્રિપલ બોન્ડ C નું પણ થાય, C ડબલ બોન્ડ O નું એ થાય ને C ટ્રિપલ બોન્ડ N નું પણ થાય. અચ્છા N ટ્રિપલ બોન્ડ C નું રિડક્શન શું થાય NHCH3, C ડબલ બોન્ડ O કીટોન છે એનું રિડક્શન શું થાય CHOH, બરાબર. અને CN નું રિડક્શન શું થશે CH2NH2, આમ થઈ જશે, બરાબર. So your answer is D. Okay. આ જ ટાઈપનો ક્વેશ્ચન જે છે એ PYQ માં JEE નો જ ક્વેશ્ચન છે એ આવી ગયેલો છે. એમાં how many nitrogen atom can donate its electron pair to the base એ ટાઈપનો ક્વેશ્ચન હતો. મીન્સ કે અહીંયા જે નંબર ઓફ આ જે નાઇટ્રોજન છે એના ઉપરનું જે લોન પેર છે એ લોકલાઇઝ્ડ છે,
અને આ બે નાઇટ્રોજન છે એનું લોન પેર ડીલોકેલાઇઝ્ડ છે, મીન્સ કે રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થાય છે. જે રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થતું હશે ઇઝીલી ડોનેટ નહીં થઈ શકે. જે રેઝોનન્સમાં પાર્ટિસિપેટ ન થઈ શકતું હોય, ન થતું હોય તો એ ઇઝીલી ડોનેટ કરી શકે. અને એટલા માટે આ 1, આ 2 અને આ 3 નાઇટ્રોજન એવા છે જે ઇઝીલી ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે. એટલે અહીંયા CH3I સાથેની રિએક્શન હોય તો અહીંયા માઇનસ ડેલ્ટા ને અહીંયા પ્લસ ડેલ્ટા. તો CH3 ને ઇલેક્ટ્રોન પેર આ ડોનેટ કરીને બોન્ડ ફોર્મ કરશે. પણ એ બોન્ડ ફોર્મ કરશે તો કઈ પોઝિશન ઉપર થઈ શકે? તો કે અહીંયા જે NH2 છે એ અહીંયા આપશે, બરોબર. તો એનો મીનિંગ એવો થયો કે આ નાઇટ્રોજન અને આ નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થશે. પણ આ ઓર્થો પોઝિશન છે કે જ્યાં આગળ આમાં શું આવે? સ્ટેરિક હિન્ડ્રન્સ આવે. તો મોર પ્રોબેબિલિટી ઇઝ પેરા પોઝિશન, 1,4 પોઝિશન. તો અહીંથી ઇલેક્ટ્રોન પેર ડોનેટ થાય એ પ્રોબેબિલિટી વધારે કહેવાય. અને ઇલેક્ટ્રોન પેર ત્યાંથી ડોનેટ થતું હોય તો એ અહીંયા N બોન્ડ CH3 નાઇટ્રોજન ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે છે એટલે પોઝિટિવ ચાર્જ થઈ ગયો, બરાબર. તો એ રીતે ત્યાં શું આવી જશે? પોઝિટિવ ચાર્જ આવશે. અહીંયા ડબલ બોન્ડ હોવો જોઈએ, બરાબર. ક્લિયર છે આ? A compound acts on treatment with Br2 NaOH, Br2 plus NaOH. Only 2 reactions you should recall. તમારે બે જ રિએક્શન યાદ કરવી જોઈએ. કઈ? તો કે Br2 plus NaOH એટલે બ્રોમોફોર્મ, બરાબર, હેલોફોર્મ રિએક્શન થઈ ગઈ. અને બીજું Br2 plus NaOH હોય તો હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન રિએક્શન, હોફમાન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા. તો આ જે હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન થી C3H9N, તો કે C3H9N આવ્યું, નાઇટ્રોજન આવ્યું, એટલે એનો મીનિંગ એવો થયો કે એ હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન છે રિએક્શન, બરાબર. તો એ ડિગ્રેડેશન રિએક્શન છે તો અહીંયા C3 છે, 3 કાર્બન છે તો 1 કાર્બન લેસ થાય. હોફમાન રિએક્શન નો આપણને આઈડિયા હોય, હોફમાન બ્રોમેમાઇડમાં શું થાય? 1 કાર્બન લેસ થઈ જાય. તો રિએક્ટન્ટ ની અંદર 1 મોર કાર્બન હોય, નંબર 1. નંબર 2, CONH2 ટાઈપનું જ કમ્પાઉન્ડ હોય. તો CONH2 હોય અને 4 કાર્બન હોય એવો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો થાય, બરાબર. અને એવો ઓપ્શન આ છે 1, 2, 3 અને 4 કાર્બન છે. CO ગ્રુપ છે એ રિમૂવ થઈ જશે તો આમાં આવી જશે, બરાબર. In the following reaction sequence, આપણે થોડી વાર પહેલા વાત કરી હતી કે પેરા પોઝિશન ઉપર મેજર મળે, ઓર્થો ઉપર માઇનોર મળે, ન મળે એવું ન કહી શકીએ. અને આ એ જ ટાઈપનો ક્વેશ્ચન આવી ગયો કે NH2 છે, Ac2O, that is acetic anhydride, CH3CO twice O, CH3CO group, that is AC, acetyl group. તો CH3CO twice O એટલે NH2 જે છે ત્યાં શું થઈ જશે? NHCOCH3 થઈ જશે. NHCOCH3 ઓલરેડી પેરા પોઝિશન ઓક્યુપાઈડ છે, એટલે પેરા પોઝિશન ઉપર કોઈક તો સમૂહ આવેલો છે. તો હવે બ્રોમિનેશન કરો. નાઉ યુ હેવ ઓનલી વન ઓપ્શન કે આ NHCOCH3 છે એના ઓર્થો પોઝિશન ઉપર Br આવે. Br2 ઇન એસિટિક એસિડ છે. આ Br2 શેમાં છે? એસિટિક એસિડમાં, CH3COOH માં છે. તો અહીંયા પ્રોડક્ટ જે ફોર્મ થશે એ કઈ ફોર્મ થશે? પેરા પોઝિશન ઉપર શું આવશે? ઓર્થો પોઝિશન ઉપર Br આવશે, આ આવશે, બરાબર. An organic compound A on treatment with benzene sulfonyl chloride gives compound B. B is soluble in dilute NaOH. તો પહેલું બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ C6H5SO2Cl, SO2
Cl. Benzene sulfonyl chloride. હવે benzene sulfonyl chloride can react either with 1 degree, 2 degree or 3 degree amine. બરાબર? તો મેઇનલી તો એ સેપરેશનમાં યુઝ થાય છે, બીજું આઈડેન્ટિફાઈ કરવા માટે either it is 1 degree, 2 degree or 3 degree. જો 1 degree amine હોય, 1 degree amine, that is R bond NH2, 1 degree amine હોય તો જે પ્રોડક્ટ ફોર્મ થાય છે એ પ્રોડક્ટ આલ્કલીમાં સોલ્યુબલ હોય છે. They are soluble in alkali because it is having acidic hydrogen. અહીંયા તમે જુઓ કે R bond NH2 હોય, R bond NH bond S double bond O bond C6H5 આમ થશે અને અહીંયા માઇનસ શું થઈ જશે? HCl. This hydrogen is acidic hydrogen. બરાબર? એટલે SO2 ની બાજુનો NH ઉપરનો હાઇડ્રોજન છે એસિડિક હાઇડ્રોજન કહેવાય. આ H+ એબ્સોર્બ થઈ શકે, રિલીઝ થઈ શકે H+ તરીકે. એટલે જ્યારે એ આલ્કલીમાં એટલે OH- ની પ્રેઝન્સમાં લેશો એટલે આ H+ ને એબ્સોર્બ કરી લેશે, -H2O થાય તો શું બનાવશે? R bond N minus bond S double bond O bond C6H5. So it is soluble in alkali if 1 degree amine is there. But if 2 degree amine is there, reaction occurred. But it is not soluble in alkali or basic medium, NaOH or KOH. And if 3 degree amine is there, there is no reaction between sulfonyl chloride and 3 degree amine. So benzene sulfonyl chloride will not react with 3 degree amine. It react with 1 degree and 2 degree only. બરાબર? 1 degree અને 2 degree સાથે જ benzene sulfonyl chloride reaction કરશે, 3 degree સાથે નહીં કરે. યાદ રાખવાનું. કેમ? 3 degree પાસે હાઇડ્રોજન જ ન હોય. બરાબર? એટલે an amine on reaction with benzene, જો આ સેમ ક્વેશ્ચન સેમ પેટર્નમાં આવી ગયો, હવે થોડોક એને ચેન્જ કરી નાખ્યો. શું કર્યો ચેન્જ? જોઈ લઈએ. An amine on reaction with benzene sulfonyl chloride produces a compound insoluble in alkaline solution. એટલે રિએક્શન તો કરે છે પણ ફર્ધર આલ્કલાઇન સોલ્યુબલમાં કેવા છે? ઇનસોલ્યુબલ. હમણાં જ આપણે કીધું કે આલ્કલાઇનમાં ઇનસોલ્યુબલ હોય તો એ કયો એમાઇન હોય? 2 degree amine. બરાબર? આમ બોન્ડ NH બોન્ડ ટાઈપનો કમ્પાઉન્ડ હોય પણ એમાં એમણે એક લાઈન વધારી દીધી. This amine can be prepared by ammonolysis of ethyl chloride. ethyl chloride ના ammonolysis થી આ 2 degree amine ફોર્મ થાય છે. તો ethyl chloride CH3CH2Cl સાથેની રિએક્શન થી થતો હોય તો એનો મીનિંગ તો એવો થયો ને કે એક બાજુએ NH હશે, એની એક સાઈડમાં તો એટલીસ્ટ CH2CH3 જોવે. ખ્યાલ આવે છે? એટલે એને N ઇથાઇલ કમ્પાઉન્ડ છે ને એટલી ક્લેરિટી આપી દીધી. તો જોઈ લેવાનું કે N ઇથાઇલ આવતો હોય એવો કમ્પાઉન્ડ આ એક જ છે. સેકન્ડરી હોવો જોઈએ ને, સેકન્ડરી એમાઇન અને N ઇથાઇલ. ખ્યાલ આવ્યો છે? Following reaction, aniline ની benzoyl chloride સાથેની reaction. When aniline react with benzoyl chloride, compound form and this reaction is known. This is acylated compound. બરાબર? તો અહીંયા phenyl benzamide, N-phenyl benzamide થશે. તો આ N-phenyl benzamide બને છે. આ જે રિએક્શન છે એ રિએક્શન ઇટ ઇઝ નોન એઝ સ્કોટન-બાઉમેન રિએક્શન. અને શું કહેવાય? સ્કોટન-બાઉમેન રિએક્શન. બરાબર છે? સિમ્પલ. Fluorination of an aromatic ring is easily accomplished by treating a diazonium salt with HBF4. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની HBF4 સાથે રિએક્શન કરાવો
એટલે બેન્ઝીન ઉપર N2+ ને BF4- બને. એને માત્ર હીટિંગ આપો તો ફ્લોરોબેન્ઝીન, અને NaNO2 કોપરની પ્રેઝન્સમાં હીટિંગ આપો તો નાઇટ્રોબેન્ઝીન. હું પેરેલલ એના જેવી જે રિએક્શન આવતી હોય બોલતો જાઉં છું, તમને આઈડિયા આવવો જોઈએ, અને એ આઈડિયા થોડુંક રીડિંગ કરીને ચેપ્ટરનું બેઠા હશો તો જ આવડશે. આ રિવિઝન લેક્ચર છે એટલે ખરેખર કંઈક રિવિઝન કરીને આવવું પડે. બરાબર? હા, ખ્યાલ આવ્યો છે? તો અહીંયા શું આવી જશે? ઓનલી હીટ. ફ્લોરોબેન્ઝીન બનાવવો હોય તો. આ પણ બહુ ઈઝી રિએક્શન છે. N2Cl ને રિમૂવ કરવા માટે કોઈક વીક રિડ્યુસિંગ એજન્ટ જોઈએ. એઝ પર અવર ટેક્સ્ટ બુક ઇટ ઇઝ આઈધર ઇથેનોલ ઓર H3PO2. એટલે CH3CH2OH તો આપી જ દીધું છે, પણ બીજું શું હોઈ શકે? H3PO. આ બે માંથી એક હોય. બીજો આમાં પેરેલલ એવો ક્વેશ્ચન આવ્યા કરતો હોય છે કે આનું રિડક્શન થયું કહેવાય. અહીંયા તો બોન્ડ શું આવી ગયું? H, N2Cl રિમૂવ થઈને એના પ્લેસ ઉપર હાઇડ્રોજન એડ થયો તો રિડક્શન થયું. આ રિડક્શન થઈ ગઈ. પ્લસ શું થાય? તો કે સપોઝ કે CH3CH2OH લીધું હોય તો CH3CHO બને, અને જો H3PO2 લીધું હોય, બરાબર, H3PO2, તો એનું ઓક્સિડેશન થઈ H3PO3 બને. આવો ક્વેશ્ચન પણ ઘણી વખત આવી જ ગયો છે. બરાબર? આઈ હોપ ક્લિયર થતું જાય છે. બરાબર? અને આમાં બીજું કોઈ રિએક્શન પણ કરાવી શકે. N2Cl છે, Cu2Br2 કરી નાખું તો અહીંયા Br આવી જાય. બરાબર? H2O સાથે રિએક્શન કરાવવું, OH આવી જાય. એટલે ક્વેશ્ચન ને ટ્વિસ્ટ કરવો છે, આની જેવા જ ક્વેશ્ચન પૂછવા છે પણ બદલીને પૂછવાના છે, તો એ આવું કંઈક કરી શકે. Which one of the following gives the most stable diazonium salt? તો મોસ્ટ સ્ટેબલ ડાયઝોનિયમ સોલ્ટ કોણ ફોર્મ કરશે? તો કે ભાઈ મોસ્ટ સ્ટેબલ ની અંદર અહીંયા આગળ આવશે શું? ડાયઝોનિયમ સોલ્ટ મીન્સ N2+ અને Cl-. તો આ N2+ સ્ટેબલ થવો જોઈએ બેન્ઝીન ઉપર, અને N2+ કોની પ્રેઝન્સમાં સ્ટેબલ થશે? પ્લસ I ઓર હાઇપર કોન્જુગેશન ઓર પ્લસ M ની પ્રેઝન્સમાં સ્ટેબલ થાય. સ્થાયી કોની હાજરીમાં થશે? પ્લસ I એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. બરાબર? તો હાઇપર કોન્જુગેશન લઈ લો અથવા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ટેન્ડન્સી છે એ મિથાઇલની હશે તો N2+ છે એ સ્ટેબલ થશે. પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થશે તો સ્ટેબલ થશે. આ જ ક્વેશ્ચન થોડા ડિફરન્ટ વેમાં પણ આપેલો છે, એટલે હું અહીંયા બે ક્વેશ્ચનનું સોલ્યુશન ભેગું કરી દઉં છું. જો એક ક્વેશ્ચનમાં એમ આપેલું હતું NO2- આયન છે અને એની કઈક પ્રેઝન્સ ફાઇન્ડ કરવાની હતી કે એ ટાઈપનો ક્વેશ્ચન હતો. હવે અહીંયા સલ્ફાનિલિક એસિડ સાથેની રિએક્શનની વાત છે. તો HNO2 જે છે એ CH3COOH પ્લસ NaNO2 લઈ લો. તો આ જે CH3COOH પ્લસ NaNO2 લઈ લો, તો આ બે વચ્ચેની રિએક્શન થી જે HNO2 ફોર્મ થશે. બરાબર? તો અહીંયા આગળ શું બનાવશે? HNO. પણ પહેલામાં HCl સાથેની રિએક્શન હતી, NaNO2 પ્લસ HCl. અહીંયા CH3COOH છે. તો આ જે NaNO2 બનાવશે, અરે HNO2 બનાવશે, તો આ જ્યારે રિએક્શન થતી હશે ત્યારે એનિલિન છે એની પહેલો તો NH2 અને એની CH3COOH ની પ્રેઝન્સમાં રિએક્શન થાય છે, એટલે પહેલા સ્ટેપમાં જે બની જશે એ
CH3 પ્લસ અને CH3COO માઇનસ આમ આવશે CH3COO માઇનસ. અને આની જ્યારે HNO2 સાથે રિએક્શન થતી હોય તો એ HNO2 સાથે રિએક્શન થશે તો આનું જે NH2 મૂળ તો આ NH2 અને CH3COOH છે એટલે N2 પ્લસ બનશે ત્યારે એ N2 પ્લસ એની જોડે નેગેટિવ આયન તરીકે CH3COO માઇનસ છે અથવા એમ પણ તમે કહી શકો અહીંયા કે આ રીતે જે N પ્લસ ચાર્જ આવે છે એની જગ્યાએ N ડબલ બોન્ડ N બોન્ડ O COCH3 આમ થઈ જાય ભાઈ. હા SO3H જ્યાં હશે ને ત્યાં જ રહેશે. SO3H નો એસ સચ કોઈ રોલ નહીં રહે આમાં. બરાબર આ SO3H બરાબર. અને પછી આપણને શું કીધું એનિલિન સાથેની રિએક્શન તો આની જ્યારે એનિલિન સાથે રિએક્શન થશે C6H5NH2 એટલે શું બનાવશે તો આટલો આ પાર્ટ છે એ રિમૂવ થઈ જશે અને ત્યાં N ડબલ બોન્ડ N બોન્ડ C6H5NH2 એમ થઈ જશે એટલે કે અહીંયા N ડબલ બોન્ડ N બોન્ડ O બોન્ડ આ C ડબલ બોન્ડ O બાજુમાં આવે અહીંયા અને આ N ડબલ બોન્ડ N અને પેરા પોઝિશન ઉપર NH2 આવશે બરાબર. તો આ પ્રોડક્ટ છે એ આમ આવશે બરાબર. JEE 2018 ક્વેશ્ચન. સિમ્પલ ક્વેશ્ચન છે આની અંદર કઈ એસ સચ મોલ કન્સેપ્ટ ઉપર બેઝડ ક્વેશ્ચન છે એટલે અત્યારે આપણે નથી કરતા. ઇથાઇલ ફોર્મેટ સાથે વન ઇક્વિવેલન્ટ છે. ઇથાઇલ ફોર્મેટ વન ઇક્વિવેલન્ટ તો પહેલા તો ઇથાઇલ ફોર્મેટ નું કેટલા બધાને સ્ટ્રક્ચર જ નહીં આવડતું હોય તો શું કરવાનું રહે તો કે પહેલા ફોર્મિક એસિડ યાદ કરો તો કે HCOOH. ફોર્મિક એસિડ માંથી H+ હટાવી દો એટલે એ ફોર્મેટ આયન થઈ ગયો અને એમાં ઇથાઇલ છે that means HCOO C2H5 HC double bond O C2H5. Now you can see it is C2H5 ethyl format બરાબર. હવે અહીંયા આગળ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન માટે OH પણ છે NH2 છે બેયની પાસે લોન પેર છે તો નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોન ડોનેટિંગ ટેન્ડન્સી એ OH કરતા મોર હોય એટલે એ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે. હવે અહીંયા આગળ આ પાઈ બોન્ડ એ બ્રેક થઈ શકે એ પાઈ બોન્ડ બ્રેક થયા પછી ફરી પાછો એ પાઈ બોન્ડ ફોર્મ થશે અને ઓવરઓલ જોવા જાવ તો બોન્ડ બ્રેક થશે એ કયો થશે OC2H5 અને નાઇટ્રોજન લોન પેર ડોનેટ કરશે તો એના ઉપર પ્લસ ચાર્જ આવશે એટલે એ શું કરશે H+ રિલીઝ કરી દેશે એટલે આ C2H5OH બનાવશે અને આ CHO ગ્રુપ છે એની સાથે બોન્ડ ફોર્મ કરશે એટલે CH3CHOH as it is CH2CH2 NHCHO આમ થઈ જશે. શું થશે NHCHO બરાબર છે. હેલો the increasing order of reactivity of the following compounds towards a reaction with alkyl halides directly. તો અહીંયા એમાઇન કમ્પાઉન્ડ્સ છે તો R બોન્ડ X અને પ્લસ આપણે આમ સિમ્પલી પહેલા સમજીએ કે R બોન્ડ NH2 રિએક્શન થાય છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે. હેલો નાઇટ્રોજન એનું લોન પેર ડોનેટ કરશે R ને અને બોન્ડ ફોર્મ કરશે અને પછી X- રિલીઝ થશે. તો આ ટાઈપની રિએક્શનનો મીનિંગ શું થયો કે નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોન ડોનેટિંગ ટેન્ડન્સી ઇન્ક્રીઝ થવી જોઈએ. ક્યારે ઇન્ક્રીઝ થાય ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થાય તો બરોબર એટલે કે નાઇટ્રોજન ઉપર નાઇટ્રોજનની લોન પેર આપવાની વૃત્તિ વધશે. ક્યારે વધે ઇલેક્ટ્રોન ઘનતા વધે તો ઇલેક્ટ્રોન ઘનતા ક્યારે વધે either in the presence of plus I or plus M group બરાબર. તો plus I કે plus M ની હાજરીમાં
ઇલેક્ટ્રોન ડોનેટિંગ ટેન્ડન્સી વધશે આપવાની, ઇલેક્ટ્રોન યુગમાં આપવાની, અને માઇનસ આઈ કે માઇનસ એમ ની પ્રેઝન્સમાં ઘટશે. તો અહીંયા આગળ આ NH2, અહીંયા NH2 છે, બરાબર, આ N છે અને અહીંયા N છે. તો અહીંયા આપણે સમજી શકીએ કે જ્યાં લોન પેર છે અને માઇનસ આ CN છે એ ઓર્થો પોઝિશન 1 2 થઈ ઓર્થો પોઝિશન, કઈ ઇફેક્ટ શો કરશે? માઇનસ એમ. પણ વચ્ચે ફિનાઇલ રિંગ છે, C ડબલ બોન્ડ O પણ કઈ ઇફેક્ટ શો કરશે? માઇનસ એમ. અને અહીંયા આગળ જોવા જાવ તો આ પણ C ડબલ બોન્ડ O અને C ડબલ બોન્ડ O એટલે માઇનસ એમ ઇફેક્ટ 2 વખત લાગશે. એનો મીનિંગ એવો થઈ ગયો કે આ લીસ્ટ રિએક્ટિવ છે, સૌથી ઓછો ક્રિયાશીલ. આ જે છે આમાં કોઈ માઇનસ એમ ગ્રુપ પ્રેઝન્ટ નથી, એટલે આ સૌથી વધુ એક્ટિવ થઈ ગયો. એટલે હવે તમારે એ ફાઇન્ડ કરી લેવાનું રહે કે સૌથી પહેલો ડી આપેલો હોવો જોઈએ, તો એવા 2 છે, અને સૌથી છેલ્લે બી હોવો જોઈએ, તો એવું આ એક જ છે. બરાબર? એટલે ડી પછી સી, CN છે, માઇનસ એમ છે, પણ ફિનાઇલ રિંગ સાથે છે, અને અહીંયા ડાયરેક્ટ C ડબલ બોન્ડ O છે, માઇનસ એમ. એટલે ડી સી એ બી આમ થશે. બરાબર? આપણે હમણાં જે સલ્ફાનિલિક એસિડ છે, સલ્ફાનિલિક એસિડ મીન્સ બેન્ઝીન ઉપર NH2 અને SO3H, અથવા બેન્ઝીન ઉપર NH3+ ને SO3-, એ વાળો કમ્પાઉન્ડ એસિટિક એસિડમાં લઈ અને એની 1 નેપ્થાઇલ એમાઇન સાથે રિએક્શન કરાવીએ, તો 1 નેપ્થાઇલ એમાઇન સાથેની રિએક્શન થી આપણને કયો ગ્રુપ છે કે જેની પ્રેઝન્સની ખબર પડશે, તો એ NO2- ગ્રુપની પ્રેઝન્સનો ખ્યાલ આવશે. રિએક્શન છે એ તમારે પ્રેક્ટિકલની અંદર આવશે, એટલે ત્યાં તમે એ વસ્તુ છે એ પ્રોબ્લેમ સોલ્વ કરી લેજો. ઇન ધ રિએક્શન ઓફ હાઇપોબ્રોમાઇટ એટલે સમજવાનું either it is NaOBr or it is KOBr, and it can be used in the option of NaOH plus Br2 or KOH plus Br2, Hoffman bromamide degradation reaction. બરાબર? તો અહીંયા આગળ R bond CONH2 હોય એમાઇડ અને એની રિએક્શન તો એ BrO- ની સાથે થતી હોય, તો આ રિએક્શન કે પછી અહીંયા NaOH પ્લસ Br2 લીધું હોય, તો R bond NH2 પ્લસ Na2CO3 રિલીઝ થાય છે એઝ પર NCERT ટેક્સ્ટ બુક. તો Na2CO3 રિલીઝ થાય એનો મીનિંગ કે કયા ફોર્મમાં રિમૂવ થશે? CO3- 2 ના ફોર્મ. બરાબર? પ્લસ Na2CO3 પ્લસ 2H2O કેવું કંઈક જે છે, બરાબર, એ રીતે આવશે. ક્લિયર થાય છે આ વાત? બરાબર? એટલે CO3- 2. CO3- ઓપ્શનમાં ન હોય તો CO2. એઝ પર મિકેનિઝમ જોવા જાવ તો CO2 રિલીઝ થાય, પણ ઓવરઓલ રિએક્શનની અંદર Na2CO3. Which one of the following compounds will liberate CO2 when treated with NaHCO3? Now NaHCO3 weak base, નિર્બળ બેઝ છે ભાઈ, અને નિર્બળ બેઝ છે અને રિએક્શન કરવા માટે પ્રબળ એસિડ જોઈએ, સ્ટ્રોંગ એસિડ જોઈએ. તો અહીંયા 3 ડિગ્રી એમાઇન છે, એ 3 ડિગ્રી એમાઇન હોય તો એ વીક બેઝ છે. બરાબર? તો એની HCl સાથે રિએક્શન થાય એટલે એનો જે સોલ્ટ ફોર્મ થયો પણ એ કેવો થશે? એસિડિક થશે. એટલે અહીંથી H+ ને Cl- ઇઝીલી રિલીઝ થઈ શકશે. તો અહીંથી H+ ને Cl- ઇઝીલી રિલીઝ થઈ શકે, તો જે એસિડ તરીકે રિએક્ટ કરે તો એ CO2 રિલીઝ કરાવશે. એટલે NaHCO3 માંથી CO2 રિલીઝ છે, કોણ કરાવશે?
CH3 thrice NH plus Cl minus. બરાબર. Zinc plus NH4Cl, again it is a weak acid. કેવો છે? weak acid છે. બરાબર. તો આ weak acid છે અને weak acid ની પ્રેઝન્સ માં રિડક્શન થતું હોય તો એ પાર્શિયલ રિડક્શન થાય. એટલે અહીંયા નાઇટ્રોબેન્ઝીન છે. તો નાઇટ્રોબેન્ઝીન હોય તો નાઇટ્રોબેન્ઝીન છે, ઝિંક પ્લસ NH4Cl, NaOH બનાવે. બરાબર. પણ જો ઝિંક પ્લસ HCl લઈ લીધું, મેટલ પ્લસ સ્ટ્રોંગ એસિડ, આ જે છે એ શું થઈ ગયો? સ્ટ્રોંગ એસિડ. અને સ્ટ્રોંગ એસિડમાં કમ્પ્લીટ રિડક્શન થાય તો એમાઇન બની જાય અને NO2 માંથી NH2 બનાવે. એટલે આટલું ધ્યાન રાખવાનું. સ્ટ્રોંગ એસિડ છે તો NO2 માંથી NH2 બનશે, વીક એસિડ હશે તો NaOH બનશે. ક્લિયર છે હવે? The major organic product formed in the following reaction. તો અહીંયા આગળ C ડબલ બોન્ડ O છે. આ CH3NH2 that means Z bond NH2 NH2Z ટાઈપનું રિએક્શન થયું તો અહીંથી H2 ને અહીંથી ઓક્સિજન રિમૂવ થાય એટલે જે આવે એ શું થશે? આ C ડબલ બોન્ડ NCH3 થાય અને અહીંયા CH3 છે જ તે. ફર્ધર શું કર્યું? NaBH4 અને H2O. તો આ C double bond N that is imine and it can be reduced by NaBH4. બરોબર? NaBH4 reduce કરી શકે imine ને. એટલે ત્યાં શું થઈ જશે? CH NH CH3 અને અહીંયા CH3 આમ થઈ જશે. ખ્યાલ આવ્યો છે? બરાબર છે. મેજર પ્રોડક્ટ ઓફ ધ ફોલોઈંગ રિએક્શન. તો અહીંયા આગળ નિકલ H2 વડે રિડક્શન કરીએ તો માત્ર સાયનાઇડ નું રિડક્શન થશે. એટલે જે પ્રોડક્ટ આવશે એ આ ટાઈપની આવશે, જેમાં અહીંયા CH2 આ CH2 NH2 થઈ જશે અને આ C ડબલ બોન્ડ O C2H5 થઈ જશે. ફર્ધર ડિબાલ H વડે રિડક્શન છે અને ડિબાલ H વડે રિડક્શન કરીએ તો એસ્ટર માંથી આલ્ડિહાઇડ થાય એટલે C ડબલ O C2H5 is converted into CHO. C ડબલ બોન્ડ H CH2 CH2 અને NH2 આમ થઈ જશે. રાઈટ. હવે આ નાઇટ્રોજન પાસે લોન પેર છે અને વિધિન ધ મોલેક્યુલ અહીંયા પાર્શિયલી પોઝિટિવ ચાર્જ છે. તો આ નાઇટ્રોજન છે આને લોન પેર આપી અને બોન્ડ ફોર્મ કરશે તો આ પાઈ બોન્ડ છે એ બ્રેક થશે. એટલે C bond OH CH2 CH2 NH2 અહીંયા બોન્ડ અને અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. બરાબર. આ પોઝિટિવ ચાર્જ આવશે એટલે એક H પ્લસ રિલીઝ કરી દેશે તો પોઝિટિવ ચાર્જ રિમૂવ થઈ ગયો. બરાબર. એટલે હું અહીંયા શો કરી દઉં તો અહીંથી H પ્લસ રિલીઝ થઈ જાય અને અહીંથી પોઝિટિવ ચાર્જ. તો અહીંયા લોન પેર આવી ગઈ. હજુ આ પોઝિટિવ ચાર્જ તો છે જ તે એટલે શું કરશે? આ લોન પેર આને આપશે. આ લોન પેર આને આપે તો ડબલ બોન્ડ બનાવે તો આ OH માઇનસ રિલીઝ થાય. નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે અહીંથી H પ્લસ રિલીઝ થાય એટલે CH2 CH2 N અહીંયા C CH છે સોરી CH છે એટલે CH ડબલ બોન્ડ N. બરાબર. આ પ્રોડક્ટ આવી.
બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. C7H7N2OCl પ્લસ C2H5OH. OCH3 મળે છે. હવે C2H5OH છે અને N2OCl. હવે N2OCl છે, C7 છે, એનો મીનિંગ શું થયો કે એક તો C7H7 આવે એટલે તમારે સમજવું જોઈએ કે બેન્ઝીન હોવાની અને એની ઉપર આ N2+Cl- હોવું જોઈએ. હજુ ઓક્સિજન અને કાર્બન વાળું રહી ગયું એટલે ઓક્સિજન અને કાર્બન વાળો તો શું હોય OCH3, કારણ કે તો અહીંયા કહી દીધું તમને. અને N2+X+Y આમ કીધું છે, બરોબર. C2H5OH છે એ N2Cl ને રિમૂવ કરે, રિડક્શન કરે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું. તો C2H5OH નું ઇટસેલ્ફ છે એ ઓક્સિડેશન થાય CH3CHO અને પ્લસ શું રિલીઝ થશે HCl આમ થાય, બરાબર. તો અહીંયા CH3CHO આ જે હશે A અને XY તમને પૂછ્યા છે, તો આ A થઈ ગયો, N2Cl અને OCH3 પેરા ઉપર OCH3 એકલું જ હશે. CH3CHO ઓક્સિડાઇઝ્ડ પ્રોડક્ટ થાય અને પ્લસ H2O ન આવે પણ શું આવવું જોઈએ HCl આમ થાય, બરાબર. A given nitrogen containing aromatic compound A reacts with SnHCl. બે વસ્તુ મગજમાં આવવી જોઈએ. એક તો નાઇટ્રોજન વાળો એરોમેટિક કમ્પાઉન્ડ છે અને SnHCl વડે રિડક્શન કરતા હોઈએ તો મોસ્ટ પ્રોબેબલી NO2 નું જ રિડક્શન થતું હોય, બરાબર. નાઇટ્રોજન વાળો કમ્પાઉન્ડ છે અને એનું રિડક્શન છે એટલે ફોલોડ બાય HNO2 ટુ ગીવ an unstable compound B. અહીંયા HNO2 સાથેની રિએક્શન છે તો નેચરલી અહીંયા જો એનિલીન બન્યું હોય તો જ HNO2 સાથેની રિએક્શન થી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવે. ધેટ મીન્સ કે એરોમેટિક રિંગ ઉપર NO2 હોય એ જ પ્રોબેબિલિટી થઈ ગઈ. B એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ઓન ટ્રીટમેન્ટ વિથ ફિનોલ ફોર્મ્સ અ બ્યુટીફુલ કલર્ડ કમ્પાઉન્ડ C with the molecular formula C12H10N2O. એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની ફિનોલ સાથેની રિએક્શન કહી દીધી આપણને. ઇન શોર્ટ તમારો આન્સર શું થશે નાઇટ્રો બેન્ઝીન, કારણ કે નાઇટ્રો ગ્રુપ છે એનું રિડક્શન થાય એટલે NH2 થાય અને NH2 ની HNO2 સાથે રિએક્શન થાય એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને. A mixture containing the following 4 compounds is extracted with 1 molar HCl. The compound that goes to aqueous layer is. તો 1 molar HCl ની અંદર રિએક્શન કયો કમ્પાઉન્ડ છે એ aqueous માં લેયર માં જશે. નેચરલી HCl છે એ સ્ટ્રોંગ એસિડ છે તો સામે છેડે બેઝ હોવો જોઈએ, તો બેઝ ઇઝ સોલ્યુબલ ઇન એસિડ ઓર એસિડ ઇઝ સોલ્યુબલ ઇન બેઝ, બરાબર. તો અહીંયા એસિડ ની અંદર આપી દીધું છે તો આ એક જ બેઝ છે, તો બેઝ જે હશે એ સોલ્યુશન માં જશે, બરાબર. The major product of the following reaction is NaNO2 plus H plus એટલે HCl કે કોઈ પણ એસિડિક. તો NH2 જે છે એ જો એરોમેટિક એમાઇન હોય તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, પણ એરોમેટિક એમાઇન ન હોય તો એલિફેટિક હોય તો યસ શું થાય આલ્કોહોલ. એટલે અહીંયા આગળ જે બોન્ડ આવશે OH અને રિમૂવ કરી દો તો CH2OH થઈ ગયું, આલ્કોહોલ થઈ ગયો. ફર્ધર વેરી ઇમ્પોર્ટન્ટ CrO3H+ aqueous મીડિયમમાં CrO3 સાથે રિએક્શન કરો ને એટલે 1 ડિગ્રી આલ્કોહોલ ઇઝ ઓક્સિડાઇઝ્ડ ઇન્ટુ COOH. If anhydrous CrO3 is there then it gives CHO aldehyde. Very important, કારણ કે માઇનોર ડિફરન્સ છે. anhydrous CrO3 થી CHO આપશે અને aqueous મીડિયમમાં CrO3 સાથેની રિએક્શન થી શું આપશે કાર્બોક્સિલિક એસિડ. એટલે અહીંયા આગળ શું બની ગયું પાછું C ડબલ બોન્ડ O બોન્ડ OH આમ થઈ ગયું કાર્બોક્સિલિક એસિડ.
H2SO4 હા આ કાર્બોક્સિલિક એસિડ બને ત્યારે આ CrO3H+ હાઇડ્રોલિસિસ કરો તો આ એસ્ટર ગ્રુપ છે એનું પણ હાઇડ્રોલિસિસ થઈ જાય, આ પણ બોન્ડ બ્રેક થઈ જશે ને અહીંયા OH થઈ જશે, બેન્ઝીન ઉપર OH થઈ ગયો હવે, અને અહીંયા C ડબલ બોન્ડ O બોન્ડ OH. H2SO4 concentrated and heating, H2SO4 ની પ્રેઝન્સ માં એટલે H+ H2O રિમૂવ કરે શું બનાવશે? કાર્બોકેટાયન. અને બેન્ઝીન રિંગ જોડે કાર્બોકેટાયન હોય તો આને આપશે 1 2 3 આ 4 અને આ 5 મેમ્બર્ડ રિંગ થઈ જશે. 1 2 3 4 અને 5 મેમ્બર્ડ રિંગ થઈ જશે અને એમાં C ડબલ બોન્ડ O હશે અને એક બાજુ OH હશે. બરાબર? તો જુઓ તમે OH આવતો હોય અને C ડબલ બોન્ડ O આવતો હોય એવું કમ્પાઉન્ડ થયો. બરાબર? Three isomers A, B and C, C8H molecular formula C8H11N give the following results A and C diazotization. તો અહીંયા આગળ P plus Q છે અને ફર્ધર આ P plus Q નું હાઇડ્રોલિસિસ અને KMnO4 વડે ઓક્સિડેશન કરીએ છીએ એ રીતે ક્વેશ્ચન છે. અને અહીંયા આગળ એક કરેક્શન એ છે કે R જે છે that is the product of P and S is the product of Q. તો અહીંયા એટલું ક્લિયર થાય છે લાસ્ટ સ્ટેપમાં કે B જે છે આ ત્રણ આઇસોમર છે એમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરે છે અને જે પ્રોડક્ટ આવે છે એ આલ્કલી ઇનસોલ્યુબલ છે પ્રોડક્ટ. ધેટ મીન્સ કે 2 ડિગ્રી એમાઇન હોય બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ 1 ડિગ્રી એમાઇન સાથે રિએક્શન કરે અને એ પ્રોડક્ટ છે એ આલ્કલીમાં સોલ્યુબલ હોય. 2 ડિગ્રી એમાઇન છે એની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન થાય, પ્રોડક્ટ બને એ આલ્કલીમાં ઇનસોલ્યુબલ હોય અને 3 ડિગ્રી એમાઇન છે એ રિએક્શન જ ન કરે. બરાબર? તો એ રીતે જોવાનું. એટલે બી તો ખબર પડી કે 2 ડિગ્રી એમાઇન હોય પણ આપણે અહીંયા જોઈએ તો ઓપ્શનમાં તો બધી જગ્યાએ 2 ડિગ્રી એમાઇન છે એ સિવાય, એટલે એ નથી પણ બી સી ને ડી માં કયો છે એ કેમ ખબર પડશે? તો એ હવે આપણે જોઈ લઈએ. તો આપણને A B અને C આમ આપ્યું હોય C8H11N તો અહીંયા પોસિબિલિટી હવે તો ઓપ્શન ઉપરથી વિચારી શકીએ કે અહીંયા આગળ એક તો ડાયએઝોટાઇઝેશન કર્યું છે તો એ એનિલિન નું થયું હોય એટલે બેન્ઝીન ઉપર NH2 હોય. C8 છે એટલે રિમેઇનિંગ 2 કાર્બન છે એ ઇથાઇલ હોય CH2 CH3. તો ઇથાઇલ છે એ ઓર્થો પોઝિશન ઉપર હોય ઓર પેરા પોઝિશન ઉપર હોય એવું કેમ? તો આપણને એક સ્પેસિફિક લાઈન આપેલી છે કે જેમાં એમણે એવું કીધું છે કે R has lower boiling point than S. R છે એનું ઉત્કલન બિંદુ S કરતા ઓછું છે. ઉત્કલન બિંદુ જે ઓછું છે બોઇલિંગ પોઈન્ટ લેસ છે તો એ ક્યારે પોસિબલ હોય? ઓર્થોપેરા વાળી પ્રોડક્ટ હોય સેમ ગ્રુપ હોય ને ઓર્થોપેરા પોઝિશન ઉપર ડિફરન્સ આવતો હોય તો પેરા વાળાનું વધારે હોય ઓર્થો વાળા કરતા, એટલે ઓર્થોપેરા લઈ લીધું આપણે ડાયરેક્ટ. બરાબર? હવે આપણને શું કીધું? ડાયએઝોટાઇઝેશન. તો આનું ડાયએઝોટાઇઝેશન કરો એટલે NaNO2 HCl સાથેની રિએક્શન હવે બધી યાદ રહી ગઈ હોવી જોઈએ. એટલે શું આવશે? N2 પ્લસ અને શું આવશે? Cl માઇનસ. આમ થઈ ગયું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અને ઓર્થો પોઝિશન ઉપર CH2 CH3. હવે જો બે સ્ટેપ ભેગા લઈ લઈએ કે એક તો હાઇડ્રોલિસિસ કરે H2O એટલે આ N2Cl રિમૂવ થઈને એના પ્લેસ ઉપર શું બનાવે? OH બનાવે અને CH2 CH3 છે એનું KMnO4H+ વડે ઓક્સિડેશન કરો. બેન્ઝીન ઉપર CH2 CH3 હોય તો ઓક્સિડેશન કરો શું બનાવે?
C ડબલ બોન્ડ OH. આમ થાય, હાઇડ્રોજન બોન્ડ બનશે. બરાબર? તો આ જે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થાય છે શું બનાવશે? હાઇડ્રોજન બોન્ડ. તો હાઇડ્રોજન બોન્ડ બનાવશે તો ઇન્ટ્રામોલેક્યુલર આંતઃઆણ્વીય હાઇડ્રોજન બોન્ડ બને છે. ઇન્ટ્રા એટલે આનું ઉત્કલન બિંદુ ઓછું હોય, બોઇલિંગ પોઈન્ટ લેસ હોય. જ્યારે આમાંથી જે બનશે એ ફાઇનલ સીધી હું લખું ડાયઝોટાઇઝેશન થાય એટલે N2Cl, એનું હાઇડ્રોલિસિસ થાય એટલે OH, અને આનું ઓક્સિડેશન થાય એટલે C ડબલ બોન્ડ O બોન્ડ OH. અહીંયા આવશે હાઇડ્રોજન બોન્ડ ને અહીંયા આવશે ઇન્ટરમોલેક્યુલર આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બને. તો આનું વધારે હોય. હવે આપણને એવું કીધું કે R હેઝ લોઅર, તો આનું લોઅર હોય એટલે આ R હશે, અને આનું હાયર છે તો આ S હશે. બરાબર? તો R છે એમાંથી R શેમાંથી આવે છે? એ પ્રોડક્ટ ઓફ P એટલે P અને P અને Q એટલે એ જે આવશે એ P હશે, એમાંથી P મળતું હશે એમ. એટલે તમારું ઓર્થો વાળું છે એ A થાય. બરાબર? પછી પેરા વાળું છે એ હા આ B ઓપ્શન થશે. તો આમાં ઓર્થો છે, પછી સેકન્ડરી એમાઇન આવી ગયો, અને C ઓપ્શન ની અંદર પેરા વાળું આવી ગયું. બરાબર? એટલે આ તમારો આન્સર થશે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. મેજર પ્રોડક્ટ Z obtained in the following. તો અહીંયા આગળ જે રિએક્શન છે એક તો ડાયઝોટાઇઝેશન રિએક્શન છે. શું થઈ જશે અહીંયા આગળ? અહીંયા શું આવી જશે? N2 પ્લસ ને Cl માઇનસ ને Br અહીંયા મેટા પોઝિશન ઉપર એઝ ઇટ ઇઝ. Cu2 Br2 એટલે અહીંથી નીકળી જાય એટલે ત્યાં શું આવી જશે? Br. એટલે અહીંયા Br આવશે અને મેટા ઉપર Br હશે. હવે એનું નાઇટ્રેશન કરો, HNO3 પ્લસ H2SO4 એટલે નાઇટ્રેશન. તો આનું નાઇટ્રેશન કરો એટલે આની ઓર્થો કે પેરા પોઝિશન ઉપર આવે, પણ ક્યાં ન આવે? આ બેની વચ્ચે ન આવે. તો એ રીતે જોવાનું રહે કે બે Br અને અહીંયા પેરા ઓર્થો, એકનું ઓર્થો બીજાનું પેરા. આ પ્રોડક્ટ થઈ. બરાબર? આઈ હોપ કે આ બધા ક્વેશ્ચન્સ જે કંઈ આપણે સોલ્વ કર્યા એની અંદર તમને મજા આવી હશે અને રિવિઝન છે એ સારું એવું થઈ ગયું હશે. ખાસ કરીને ક્વેશ્ચન્સનું થિયરીનું પણ રિવિઝન છે એ તમને કરાવેલું છે. Hello friends, some questions from basic nature. એમાં થોડા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ છે એની ડિસ્કશન છે એ મેં કરી છે. બાકી ઓવરઓલ આપણે એસિડિટી અને બેઝિસિટીના એકદમ ડિફરન્ટ લેક્ચર છે એ રાખેલા છે, એટલે એની અંદર એ અલગથી આવી જશે. અહીંયા આગળ ચેપ્ટરના રિલેટેડ અને અમુક ક્વેશ્ચન છે એ સ્પેસિફિકલી ડિસ્કસ કરી લઈએ. તો આની અંદર arrange the following amines in the order of increasing basicity. તો basicity તો અહીંયા આગળ so basic nature depends upon plus I plus m directly proportional to minus I minus m inversely proportional હોય. બરાબર? અને જે મિથાઇલ એમાઇન ઇથાઇલ એમાઇન છે તો એ ટાઈપના એલિફેટિક એમાઇન્સ, તો એલિફેટિક એમાઇન્સ છે એની નોર્મલી એની બેઝિસિટી છે એ એરોમેટિક એમાઇન્સ કરતા મોર હશે. બરાબર? રીઝન એ છે કે એરોમેટિક એમાઇન્સમાં લોન પેર છે, એરોમેટિક રિંગ સાથે રેઝોનન્સમાં જાય એટલે ઇલેક્ટ્રોન પેર ડોનેટિંગ માટે લેસ અવેલેબલ હોય. બેઝિક નેચરનો મિનિંગ એમ થાય કે એની ઇલેક્ટ્રોન પેર ડોનેટિંગ ટેન્ડન્સી કેટલી છે એ જોઈએ છે આપણે. જેટલી મોર ઇલેક્ટ્રોન પેર ડોનેટિંગ ટેન્ડન્સી હોય એટલો એ મોર બેઝિક નેચર એનો કહેવાય. તો એ પ્રમાણે જોવાનું હોય. અહીંયા આગળ એક તો અહીંયા આપણને
CH3NH2 આપી દીધું છે, તો એલિફેટિક એમાઇન થયો. એરોમેટિક એમાઇન કરતા એ કેવો હશે? મોર બેઝિક. એટલે CH3NH2 પહેલા આવશે, પણ એવા 3 ઓપ્શન છે. તો રિમેઇનિંગ મેટર જે આપણે ડિસ્કશનમાં લેવાની રહી એ આઈધર +I ઓર +M ઓર -I ઓર -M આમ રહ્યું. બરાબર. તો 1 ડિગ્રી એમાઇન ક્લિયર છે. રિમેઇનિંગ ની અંદર OCH3 જુઓ તમે, તો આ OCH3 ગ્રુપ જે હશે એ +M ઇફેક્ટ શો કરે. +M ઇફેક્ટ શો કરે એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. એ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે તો અહીંયા આગળ નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થશે. જેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થશે એટલી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ટેન્ડન્સી મોર હોય, અને એમ એ મોર બેઝિક ગણાય. એટલે પહેલું CH3NH2 આવશે, પછી OCH3 વાળું આવશે, પછી એનિલિન આવશે. રીઝન એ કે NO2 છે એ -M ઇફેક્ટ શો કરે. That means it is a electron withdrawing group. બરાબર. તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોવાને લીધે એ શું કરશે? એની ઇલેક્ટ્રોન પેર છે એ એટ્રેક્ટ કરશે ટુવર્ડ્સ ઇટસેલ્ફ. એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી ડિક્રીઝ થશે આ ગ્રુપ ઉપર, અને એના લીધે એનું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ટેન્ડન્સી લેસ હોય, એટલે કે એ લેસ બેઝિક થાય, અને ઓવરઓલ આના અંદર કહીએ તો લિસ્ટ બેઝિક થશે. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર છે? બેઝિક નેચરનો મિનિંગ આપણે એ રીતે જોવાનો છે કે જેટલી નાઇટ્રોજન ઉપર મોસ્ટલી નાઇટ્રોજન હશે, તો નાઇટ્રોજનની લોન પેરની ડોનેટ કરવાની ટેન્ડન્સી મોર હોય, એમ એ મોર બેઝિક નેચર ગણાય. આ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. The nitrogen which does not contribute to the basicity for the compound is. અને સિમિલર વે માં એમ પૂછી શકાય કે the nitrogen which can contribute to the basicity for the compound. બરાબર. તો અહીંયા does not છે, એટલે જે લોન પેર ડોનેટિંગ કોઈ H+ ને લોન પેર ડોનેટ કરવાની ટેન્ડન્સી ન હોય એવા નાઇટ્રોજન કયા છે, એવો ક્વેશ્ચન છે. મૂળભૂત રીતે ક્વેશ્ચન આ રીતનો છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે આ જે આવશે, બરાબર, તો આ નાઇટ્રોજન, તો અહીંયા ડબલ બોન્ડ વાળો નાઇટ્રોજન છે. નોર્મલી ડબલ બોન્ડ વાળો નાઇટ્રોજન હોય તો એનું લોન પેર છે એ રેઝોનન્સમાં પાર્ટિસિપેટ ના થાય. સેમ વે અહીંયા આગળ પણ એ જ થશે. આ નાઇટ્રોજન ડબલ બોન્ડ વાળો છે, તો એના લોન પેરની જરૂર નથી. આ અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન છે જ, એટલે રેઝોનન્સ અંદર થાય જ છે. તો આના લોન પેરની જરૂર નથી. સો these lone pairs are localized electron pair or lone pair. બરાબર. સેમ વે આ જે નાઇટ્રોજન છે એ પણ કેવો છે? તો કે એનું લોન પેર છે એ પણ લોકલાઇઝ્ડ છે. જે લોકલાઇઝ્ડ લોન પેર હોય, ધેટ મીન્સ કે જે રેઝોનન્સમાં પાર્ટિસિપેટ ન થતું હોય, ધેટ કેન બી મોર ઇઝીલી અવેલેબલ એઝ કમ્પેર ટુ લોન પેર વિચ ઇઝ પાર્ટિસિપેટ ઇન રેઝોનન્સ. તો એ રીતે જોવા જાવ તો આ લોન પેર હશે, એ લોન પેર, તો કે એના લીધે આ આખી કમ્પ્લીટ સ્પીસી છે એ એરોમેટિક બને છે. તો અહીંયા આ લોન પેર છે એ ડોનેટ કરવાની એની ટેન્ડન્સી નહીં હોય. રીઝન શું છે? તો કે એના લીધે એરોમેટિક છે, એ ઓલરેડી રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થાય છે. જ્યારે આ 1, 3 અને 7 નંબરના નાઇટ્રોજન છે એના લોન પેર છે એ રેઝોનન્સમાં પાર્ટિસિપેટ નથી થતા. સો they can show more electron donating tendency as compared to nitrogen number 9. So your answer is clear છે? બરાબર. જે નાઇટ્રોજન ના લોન પેર રેઝોનન્સમાં સંસ્પંદનમાં ભાગ લેતા હોય, તો એ નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ નહીં હોય. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય તો એ આપશે નહીં જલ્દી. બરાબર. જ્યારે જે લોન પેર પાર્ટિસિપેટ નહીં થતા હોય, ભાગ ન લેતા હોય સંસ્પંદનની અંદર, રેઝોનન્સની અંદર, તો એ ઇઝીલી આપી શકશે. તો આ ડિફરન્સ છે. બરાબર.
increasing order of basicity of the following compound is, again આની બેઝિક નેચર છે એનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર આપણને પૂછેલો છે. તો અહીંયા આપણે જોઈએ કે આ જે સ્ટ્રક્ચર છે થર્ડ, તો અહીંયા CH3 છે, આ C ડબલ બોન્ડ 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 આમ છે, અહીંયા લોન પેર છે અને અહીંયા લોન પેર છે, આમ છે. બરાબર. હવે થાય શું તો કે અહીંયા ડબલ સિંગલ લોન પેર આ રેઝોનન્સમાં છે. બરાબર. એ રેઝોનન્સમાં હોય તો જ્યારે પણ એવી કોઈ સ્પીસી હોય કે જે H+ એક્સેપ્ટ કર્યા પછી રેઝોનન્સ પોસિબલ હોય અને એના લીધે પોઝિટિવ ચાર્જ સ્ટેબલ થતો હોય, સંસ્પંદન થવાના કારણે જો ધન વીજભાર જે H+ સ્વીકારવાથી આવેલો હોય અને જો એ ધન વીજભાર સ્થાયી થતો હોય તો એનો અર્થ શું થશે કે એ ઘટક જે છે એમાં સ્થિરતા વધશે, એટલે કે એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધશે, તો એની ઇલેક્ટ્રોન ડોનેટિંગ ટેન્ડન્સી મોર હોય. અહીંયા આગળ તમે જુઓ કે ડબલ બોન્ડ વાળો જે નાઇટ્રોજન છે એમાં લોન પેર જે છે એ લોકલાઇઝ્ડ છે, તો એ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે, એટલે કે અહીંયા CH3 બોન્ડ C ડબલ બોન્ડ NH2 પ્લસ અને બોન્ડ NH2 આમ થઈ જશે. તો અહીંયા આગળ ડબલ સિંગલ લોન પેર છે, તો આ ડબલ સિંગલ લોન પેર ની અંદર રેઝોનન્સ થશે, રેઝોનન્સ થશે એટલે આ બાજુ આવશે તો આ અહીંયા આવશે. બરાબર. તો એના લીધે નવું એક જે સ્ટ્રક્ચર આવશે CH3 બોન્ડ C બોન્ડ NH2 થઈ જશે, અહીંયા ડબલ બોન્ડ અને NH2 પ્લસ થઈ ગયું, તો અહીંયા પોઝિટિવ ચાર્જ છે એ બરાબર ધન વીજભાર છે એ સંસ્પંદન દ્વારા સ્થાયી થાય છે. પોઝિટિવ ચાર્જ ઇઝ સ્ટેબિલાઇઝ્ડ બાય રેઝોનન્સ, સો ધીસ વન ઇઝ મોર સ્ટેબલ. બરાબર. હવે આ બાકીના 1 2 અને 4 ની અંદર જોવા જાવ તો આ જે છે એમાં ડબલ બોન્ડ વાળા નાઇટ્રોજન ઉપર લોન પેર છે. ધેટ મીન્સ કે નાઇટ્રોજન જે છે એ sp2 છે, હાઇબ્રિડાઇઝેશન. નોર્મલી હાઇબ્રિડાઇઝેશન પહેલા જોવાનું હોય. આ એક જ કેસ એવો હોય કે જેમાં રેઝોનન્સ થી સ્ટેબિલિટી આવતી હોય તો જ sp3 કરતા sp2 નાઇટ્રોજન છે મોર સ્ટેબલ હોય. આમાં એવું નહીં થઈ શકાય. બરાબર. એટલે અહીંયા શું થઈ જશે તો કે આ sp2 અને આ બે sp3 થઈ ગયા, તો આ sp3 માં 1 ડિગ્રી, આ પણ તો કે આ 2 ડિગ્રી છે, તો નોર્મલી 2 ડિગ્રી ઇઝ મોર સ્ટેબલ ધેન 1 ડિગ્રી, સોરી મોર બેઝિક ધેન 1 ડિગ્રી. બરોબર. એટલે 4 નંબર આવશે, એટલે પહેલા થર્ડ આવી જશે, પછી ફોર્થ આવશે અને ફોર્થ પછી 1 આવશે. બરાબર. કે ભલે અહીંયા આગળ ડબલ બોન્ડ ને કારણે શું લાગતું હોય -I, બરાબર, પણ આ sp2 છે ને આ sp3 છે, એટલે sp3 વાળો જ મોર બેઝિક નેચર શો કરે, એટલે અહીંયા આગળ 3 4 1 અને 2 આમ આવશે, તો કરેક્ટ આન્સર છે આ C થઈ જશે થર્ડ. બરાબર. આગળ જે ક્વેશ્ચન હતો એના જેવો ક્વેશ્ચન છે. ઇન ધ ફોલોઇંગ કમ્પાઉન્ડ ધ ફેવરેબલ સાઇટ ઓર સાઇટ્સ ફોર પ્રોટોનેશન ઇઝ ઓર આર, એટલે કે એવા કયા નાઇટ્રોજન છે કે જે લોન પેર ડોનેટ કરશે. બરાબર. આની પહેલા આપણે કઈ ક્વેશ્ચન આવ્યો તો એમાં વિચ ડઝ નોટ ગીવ લોન પેર, ડઝ નોટ ગીવ લોન પેર ઓર પ્રોટોનેશન રિએક્શન છે એ નહીં કરે, એ ટાઈપનો કંઈક ક્વેશ્ચન હતો. અહીંયા આગળ સિમિલર ટાઈપનો ક્વેશ્ચન છે. એક NH2 વધારી દીધું છે, તો NH2 વધારી દીધું તો આપણે એ વાતને સમજીએ. અહીંયા આગળ કે આ ડબલ સિંગલ લોન પેર છે, એટલે આ લોન પેર છે એ રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થાય છે. ધેટ મીન્સ ઇટ ઇઝ અ ડીલોકેલાઇઝ્ડ લોન પેર. બરાબર. આ લોન પેર સ્થાયી નથી, સંસ્પંદનમાં ભાગ લે છે, સ્થાનીકૃત નથી ગુજરાતીમાં કહીએ તો. પણ આ નાઇટ્રોજન અને આ નાઇટ્રોજન જુઓ
તો એમાં પણ ડબલ સિંગલ લોન પેર સંસ્પંદનમાં ભાગ લે છે, રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થાય છે. પણ આ જે નાઇટ્રોજન છે એ આ જે નાઇટ્રોજન છે એ અને આ જે નાઇટ્રોજન છે એ ડબલ બોન્ડ વાળા નાઇટ્રોજન ઉપર લોન પેર છે, એનો ડબલ બોન્ડ છે એ ઓલરેડી રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થાય છે, એટલે લોન પેર રેઝોનન્સમાં પાર્ટિસિપેટ નહીં થાય. તો જે લોન પેર પાર્ટિસિપેટ ન થાય એ પ્રોટોનેશનમાં પાર્ટિસિપેટ થાય, એટલે કે લોન પેર ડોનેટ કરે. બરાબર? એટલે અહીંયા આગળ લોન પેર કોણ આપશે? તો સેકન્ડ, થર્ડ અને ફોર્થ જે છે એ આપશે. આ ફર્સ્ટ અને ફિફ્થ છે એ નહીં આપે. સો સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ ઇઝ ધ આન્સર. બરાબર છે? અગેન પ્લસ એમ માઇનસ એમ ટાઈપનો ક્વેશ્ચન થઈ ગયો, પણ થોડોક એમાં કંઈક અલગ છે, જોઈ લઈએ. તો આ જે છે એ પ્લસ એમ ઇફેક્ટ શો કરે. એક આ જોઈ લો, આ NCH3 ટ્વાઇસ એટલે 3 ડિગ્રી થઈ ગયો. આ NCH3 ટ્વાઇસ એટલે 3 ડિગ્રી થઈ ગયો. આ 2 ડિગ્રી થઈ ગયો અને જોડે અહીંયા આગળ શું આવી ગયું? માઇનસ એમ. અહીંયા જોવા જાવ તો માઇનસ આઈ. બરાબર? અને આઈ 2 ડિગ્રી છે. બરાબર? તો 2 ડિગ્રી વાળો જે છે એમાં જોડે માઇનસ એમ ને માઇનસ આઈ ગ્રુપ છે. તો એની કમ્પેરિઝનમાં 3 ડિગ્રી વાળો કે જેની પાસે પ્લસ એમ હોય અથવા તો એની પાસે કોઈ બીજો ગ્રુપ ન હોય કે જે એની ઇલેક્ટ્રોન ડેન્સિટી ડિક્રીઝ કરતું હોય, તો એ પહેલા આવશે. બરાબર? એટલે સૌથી પહેલા કયું આવી જશે? 1 આવી જશે. તો અહીંયા પ્લસ એમ ઇફેક્ટ શો કરે છે. ઓકે, સોરી, અહીંયા આગળ આપણે પહેલા કન્ફર્મ કરી લઈએ. તો બેઝિક નેચર પ્રમાણે જઈએ તો બેઝિક નેચર 1 ઉપર આવશે. બરાબર? પછી 2 આવશે, પછી 4 આવશે અને પછી 3 આવશે. આ બેઝિક નેચર છે. હવે અહીંયા આપણને P ઓફ KB વેલ્યુ કીધી છે. તો P ઓફ KB વેલ્યુ એટલે આનો રિવર્સ ઓર્ડર થઈ જાય. બરાબર? એટલે શું થઈ જાય? 3 4 2 1. જેનો બેઝિક નેચર લિસ્ટ હોય એનું P ઓફ KB વેલ્યુ છે એ હાઈ હોય. બરાબર? એટલે એ પ્રમાણે અહીં આવી જશે. એટલે થર્ડ, ફોર્થ, સેકન્ડ અને ફર્સ્ટ એમ એનો P ઓફ KB વેલ્યુ પ્રમાણેનો ઓર્ડર થઈ જશે. અને એક આ ક્વેશ્ચન, ધ ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ P ઓફ KB ફોર ધ ફોલોઇંગ કમ્પાઉન્ડ્સ વિલ બી. તો આની અંદર અગેન આની પહેલા જે આપણે વાત કરી હતી એના જેવું છે. આમાં શું છે? તો કે અહીંયા લોન પેર આવશે, અહીંયા લોન પેર અને અહીંયા લોન પેર છે. એમાં આ એક જ લોન પેર છે કે જે લોકલાઇઝ્ડ છે, સ્થાયી છે. આ બે લોન પેર રેઝોનન્સમાં પાર્ટિસિપેટ થાય, સંસ્પંદનમાં ભાગ લે. ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર. એટલે આ બે લોન પેરની કમ્પેરિઝનમાં આ લોન પેર ઇઝીલી ડોનેટ થઈ શકશે. નંબર 1. નંબર 2, આ લોન પેર છે એ H+ ને ડોનેટ કરે એટલે H છે એની સાથે બોન્ડ ફોર્મ કરશે. તો અહીંયા આગળ પ્લસ ચાર્જ આવી જશે. આ પ્લસ ચાર્જને રિમૂવ કરવા માટે આ પાઈ ઇલેક્ટ્રોન લઈ શકે, કારણ કે આ બે બાજુથી ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી શકે. એટલે કે અહીંયાથી પણ પ્લસ એમ ઇફેક્ટ શો કરવામાં આવે, અહીંથી પણ પ્લસ એમ ઇફેક્ટ શો કરવામાં આવે. તો પોઝિટિવ ચાર્જ છે એ મોર ડિક્રીઝ થાય એન્ડ પોઝિટિવ ચાર્જ ઇઝ સ્ટેબિલાઇઝ્ડ બાય રેઝોનન્સ. તો આ કારણોસર ઓપ્શન બી છે એ મોસ્ટ બેઝિક થશે. ખ્યાલ આવ્યો? મેં તમને થોડી વાર પહેલા કહ્યું કે રેઝોનન્સ ને કારણે જો પોઝિટિવ ચાર્જ સ્ટેબલ થતો હોય તો એ મોસ્ટ બેઝિક થાય. તો એ પ્રમાણે આવી જશે બી. એ ના જેવો જ ઓપ્શન છે એ આ ગણાય. કેમ? તો કે ભાઈ અહીંયા આગળ જુઓ તમે કે ડબલ સિંગલ લોન પેર. એટલે આ જે લોન પેર છે એ કોઈ H+ ને આપે, સોરી,
તો આ લોન પેર કોઈ H+ ને આપશે અને એની સાથે જોડાશે એટલે NH2 પ્લસ થશે. અહીંયા આ ડબલ બોન્ડ CH ને NH2, તો આ પાઈ બોન્ડ અહીંથી એ એબ્સોર્બ કરી લે પોઝિટિવ ચાર્જ, તો આ પાઈ બોન્ડ એને આપી શકે ને. તો લોન પેર થી પણ અહીંયા બે વખત લોન પેર આવે છે એટલે બી ઓપ્શન આવશે સૌથી પહેલા બેઝિક નેચર વાઇઝ, તો બી આવશે, પછી એ આવશે અને લાસ્ટમાં સી આવશે, ભલે 2 ડિગ્રી હોય, કારણ કે અહીંયા બંનેમાં એ અને બી બંનેમાં H+ ને ઇલેક્ટ્રોન પેર આપી અને પોતાની સાથે બોન્ડ ફોર્મ કરે પછી જે પોઝિટિવ ચાર્જ આવ્યો એ પોઝિટિવ ચાર્જ રેઝોનન્સ થી સ્ટેબલ થાય છે. માટે બી ગ્રેટર ધેન એ ગ્રેટર ધેન સી, ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ પી ઓફ કેબી, તો એ રિવર્સ કરી નાખો. બરાબર છે. તો આ જે છે સી ગ્રેટર ધેન એ ગ્રેટર ધેન બી થઈ જશે. આઈ હોપ કે ક્લિયર છે. બરાબર. ઓકે, તો અહીંયા બેઝિક નેચર ને રિગાર્ડિંગ જે ક્વેશ્ચન્સ હતા એ તમને અમુક ક્વેશ્ચન બહુ સ્પેશિયલ કેસ કહેવાય એવા ક્વેશ્ચન છે તમને કરાવ્યા.